માંડવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ ભવ્ય વિજયને પગલે શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર વિજય ઉત્સવ ઉજવાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા, મીઠાઈઓ વહેંચવામાં આવી અને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી. આ વિજયોત્સવમાં પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત જિલ્લા મહામંત્રી જગદીશ પારેખ, નગર પ્રમુખ ખેશભાઈ રાવળ, ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ મહિડા, નગર મહામંત્રી શાલિન શાહ અને વિજય પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને અભિનંદન પાઠવતા જણાવાયું કે આ જીત વિકાસના મુદ્દાઓ અને લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં પણ નગરના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ રહેશે. વિજયોત્સવ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. આજ રોજ માંડવી નગરપાલિકાના 2026 ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આજથી જ્યારે પ્રથમ વખત હું પ્રમુખ બન્યો ત્યારે સુપડી ખાતે મારા સ્વાગત સમારંભમાં હું એ જણાવ્યું હતું કે માંડવીમાં અમે 24માંથી 24 સીટ માટે પરિશ્રમ કરીશું અને આજે મને કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને 24માંથી 22 જેટલી સીટો જીતીને માંડવી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. અને આ અગાઉ પણ નાગરિક બેંક જ્યારે 2 મહિલા બિનહરીફ થઈ અને 18માંથી 18 સીટ નાગરિક બેંકમાં પણ આવી હતી અને હાલ પણ 1 મહિલા સીટ અમારી બિનહરીફ થઈ હતી અને 24માંથી 22 સીટ સાથે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર માંડવી નગરપાલિકામાં બનાવવા જઈ રહ્યા છે. આ તકે હું ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તો અમારું શ્રેષ્ઠ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, કુંવરજીભાઈ હળપતિ, પ્રભુભાઈ વસાવા સાહેબ તથા અમારા જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ, જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ તથા માંડવીના દિગ્ગજો તેમજ વડીલોનો પણ આ તકે હું આભાર માનું છું અને આ જીતનો કાર્યકરોને શ્રેય આપું છું અને સૌને અભિનંદન પાઠવું છું.